મિત્રો જય શ્રી કૃષ્ણ મિત્રો, આ શીતલ રેસ્ટોરન્ટ જે વરસામાં આવેલું છે અને આ શીતલ રેસ્ટોરન્ટમાં જે આ પોઈઝન થઈ ને 5 લોકોને શાક ખાધું છે જે શીતલ રેસ્ટોરન્ટ અને પોઈઝન શાક નીકળ્યું અને આ લોકો બીમાર પડી ગયા અને આ છોકરી મૃત્યુનો ભોગ બની આ લોકોના કારણે, જે વાસી વસ્તુ, ફૂગવાળી અને ખરાબ વસ્તુ, ખરાબ પનીરના કારણે. મિત્રો, મારી બધાને નમ્ર કરબદ્ધ પ્રાર્થના છે કે તમે બહારનું ખાવ ભલે, પણ આ સારા વ્યવસ્થિત રેસ્ટોરન્ટે જઈ અને તાજું હોય ત્યાં ખાઈ આવા લોકોને ત્યાં ખાસ ધ્યાન રાખજો, જેથી કરીને તમે આ નાની એવી વસ્તુના કારણે એક મોટું પરિણામ આવીને તમારી સામે જ ઊભું છે, તમે પણ જોઈ શકો છો. એટલે મારે બધાને ખાસ નમ્ર વિનંતી છે અને સરકાર પાસે ખાસ ન્યાય છે, આરોગ્ય વિભાગ પાસે કે પ્રફુલભાઈ પાનસરેને પણ નમ્ર વિનંતી છે કે આવા લોકોના રેસ્ટોરન્ટ સીલ કરાવો ને આવા લોકોને બંધ કરાવો અને આ દીકરીને પૂરેપૂરો ન્યાય આપો, જેથી કરીને આજે આણે કર્યું કાલ બીજો કરે નહીં અને ફેસ ટુ ફેસ માણસોને ખાવાનું આપે. આઉટ કન્ટ્રીમાં કેટલી જમવા માટે અને શરીર માટેની કેર કરે છે, તો આપણે ગુજરાતમાં અને ઇન્ડિયામાં કેમ નહીં? જો આ એ જ શીતલ રેસ્ટોરન્ટ છે કે જેમાં તમે આ બધી વસ્તુ જો, આ ડુંગળી છે કેટલી ખરાબ છે, આ ફૂડ વિભાગવાળા તપાસ કરે છે. ફૂડ વિભાગવાળા ત્યારે તપાસ કરવા આવે છે કે જ્યારે આ વસ્તુ બની જાય અને પછી માણસોને દેખાવ કરવા માટે કે ભાઈ અમે અહીંયા તપાસ કરીએ છીએ, પણ પહેલા ક્યાં ગયા હતા? અત્યાર સુધી આટલી દાળ ફૂંગીવાળી થઈ ગઈ છે. પ્રશ્ન છે, કહેવાનો છે. અને પ્રફુલભાઈ પાનસરિયા, જો તમારા સુધી આ વિડીયો પહોંચે તો ખાસ નમ્ર વિનંતી છે કે આવા લોકોને કડકમાં કડક કાર્યવાહી કરો અને વાસી વસ્તુ હોય તો આજે સાંજે પૂરી થઈને એને ફેંકી જ દેવી જોઈએ. એટલું આરોગ્ય વિભાગ ઉપર ફૂલ અસર રાખો કે આરોગ્ય વિભાગ ત્યાં તરત પહોંચી અને એની પૂરેપૂરી કાળજી લઈને વાસી વસ્તુ હોય અને ફૂંગીવાળી વસ્તુ હોય, આવી દાળ ને એવું, તો તરત એનો વિનાશ કરે અને રેસ્ટોરન્ટને સીલ કરે. મિત્રો, મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. મળે એક નવા વિચાર સાથે વિડીયો. નમસ્કાર.